હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે વાલી મામદ આરબ બાય ઝવેરચંદ મેઘાણી। જમાદાર સાहब ચાલો રોટી ખાવા, નહીં હમ ખાયા। ચલો ચલો જે બટકું ભાવે તે, તમને મારા સોગંદ, નહીં નહીં હમને અભી ખાયા। 3 ગામના ત્રિભેટે આછા પાણીએ ઝૂલતી એક નાની વાવ હતી। એ વાવને માથે માના ખોડા જેવી ઘટા પાથરીને એક જૂનો વડલો ઊભો હતો। એક દિવસ ઉનાળાને બપોરે એ હરિયાળા દેવ ઝાડની ઝાપડીએ વાવને ઓટે 2 જણા બેઠા હતા, એક આરબ ને બીજો વાણિયો। ભાથાનો ડબરો ઉઘાડી ટીમણ કરવા બેઠેલો ડાહ્યો વાણિયો એ આરબને ઢેબરા ખાવા સોગંદ દઈ દઈને બોલાવે છે। તેનું એક કારણ છે। એક તો કાટિયા વર્ણથી સદાય ડરીને ચાલનારા ગામડિયો વેપારી અને ખવડાવી પીવડાવી કે સોપારીનો ઝીણો ભૂખ્યો આપી ને દોસ્તી બાંધી લે, અને બીજું આજે આ શેઠ લાઠી ગામે પોતાના દીકરાની વહુને દાગીના ચડાવવા ગયા હતા। ત્યાંથી વેવાઈની સાથે કંઈક તકરાર થયેલી, ઘરેણાનો ડબ્બો ભેળો હતો, તેથી માર્ગે આવા હથિયારબંધ સંગાથીનો ઓથ જરૂર હતી। એટલે જ વાણીએ સોગંદ આપી આપીને ચાઉસને 2 ઢેબરા ખવડાવ્યા। રોંઢો ઢળવા લાગ્યો એટલે આરબે એક ખંભે હમાચો નાખીને બીજે ખંભે લાંબી બંદૂક લટકારી, કમરના જમૈયા સરખા કરીને કસી કસીને ભેટ બાંધી, દાંતીએ દાઢી આડીને આરબ નીચે ઉતર્યો। વાણિયાએ પણ ઘોડી ઉપર ખલતો નાખીને તંગ તાણ્યો। આરબે સવાલ કર્યો, કાં શેઠ ક્યાં જવું છે? ખોપાડા સુધી, મારો પણ એ જ માર્ગ છે, ચાલો સાથે જઈએ। ચાઉસ અમરેલીની નોકરીમાંથી કમી થઈને વડોદરા રોટીની ગોતણ કરવા જતો હતો। 2 જાણા ચાલતા થયા તે વખતે આરબને ઓસાણ આવવાથી એણે પૂછ્યું કે શેઠ કંઈ જોખમ તો નથી ને પાસે? ના રે બાપુ, અમે તો જોખમ રાખીએ કાંઈ, પૈંડે પૈંડે હું તો એકલો જ છું। આરબે ફરી કહ્યું, શેઠ છુપાવશો નહીં હો, હોય તો મારા હાથમાં સોંપી દેજો, નહીં તો તમારી જાન ગુમાવશો। તમારે ગળે હાથ જમાદાર કાંઈ નથી। શેઠના ખડિયામાં ડાબલો હતો ને ડાબલામાં 2-3 હજાર રૂપિયાનું ઘરેણું હતું। બંને આગળ ચાલ્યા। આકડિયા અને દેરડી વચ્ચેના લાંબા ગાળા આવે ત્યાં તો ગીગો શિયાળ નામનો એક નામોચી કોળી પોતાના 12 જુવાનોને લઈને આડો ઉતર્યો। આ જમદૂતોને દૂરથી આવતા જોતા જ શેઠના તો રામ રમી ગયા। એનો સાદ ફાટી ગયો। એનાથી બોલી જવાયું, મારી નાખ્યા ચાઉસ, હવે શું કરશું? કેમ, આપણી પાસે શું છે તે આપણને લૂંટશે? ચાઉસ, મારી પાસે 5000ના દાગીના છે। હં બન્યા, ખોટું બોલ્યો હતો કે? લાવ હવે ડબ્બો કાઢીને જલ્દી મને આપી દે, નહીંતર આ કોળીઓ તારી જાન લઈ લેશે। વાણિયાએ ડબરો કાઢીને આરબના હાથમાં દીધો। બન્યું જે તે સામે આવનાર કોળીઓએ નજર જોયું અને છેટેથી બૂમ પાડી, ઓ ચાઉસ, રહેવા દે, નહીં તો તું નવાણિયો કૂટાઈ જઈશ, જાણજે। શેઠ, ચાઉસે વાણિયાને કહ્યું, હવે તું તારે ઘોડી હાંકી મૂઈક જા, તારી જિંદગી બચાય, મને એકલાને મરવા દે। વાણીએ ઘોડી હાંકી મૂકી અને કોળીઓએ ન રોક્યો। એ તો આરબને ઘેરીને વળ્યા અને હાકલ કરી, એલા ચાઉસ, હાથે કરીને મરવા માટે ડબરો લીધો કે શું? ચાઉસ કહે, હમને ઉસકા અનાજ ખાયા। અરે અનાજ હમણાં નીકળી જશે, જડ ડબરો છોડ। નહીં, હમને ઉસકા અનાજ ખાયા। અરે ચાઉસ, ઘેર છોકરા વાટ જોઈ રહેશે તારી। ફરી ચાઉસ બોલ્યો, નહીં, હમને ઉસકા અનાજ ખાયા। ચાઉસે બીજું એક પણ વેણ ના કહ્યું। એને તો બસ એક જ ધૂન હતી કે હમને ઉસકા અનાજ ખાયા। કોળીઓએ ચાઉસનો પીછો લીધો, પણ ચાઉસની નજીક જવાની કોઈની હિંમત ન ચાલી, કારણ કે ચાઉસના હાથમાં દારૂ ગોળો ભરેલી બંદૂક હતી। કોળીઓને ખબર હતી કે આરબની બંદૂક જો છૂટશે તો ખાલી નહીં જાય। હમાચામાં દાગીનાનો ડબરો છે, હાથમાં બંદૂક છે, અને આરબ ઝટાભેર રસ્તો કાપતો જાય છે। આઘે આઘે કોળીઓ ચાલ્યા આવે છે। જરા નજીક આવીને કામઠા ખેંચીને તીરનો વરસાદ વરસાવે છે। આરબે ખૂતેલા તીરને પોતાના શરીરમાંથી ખેંચી ભાંગી ફેંકી દેતો જાય છે। કોળીઓને બંદૂકની કાળી નાળ બતાવીને ડરાવતો જાય છે, એટલે ડરીને કોળીઓ દૂર ભાગતા જાય છે અને આરબ રસ્તો કાપતો જાય છે। પણ આરબ શા માટે બંદૂકનો વાર કરતો નથી? કારણ કે ભરેલો દારૂ ગોળો સિવાય બીજી વખત ભડાકો કરવાનું એની પાસે કોઈ સાધન નહોતું, એટલે ફક્ત ડરાવીને એ પોતાનો બચાવ કરી રહ્યો હતો।
ત્યાં તો આકડિયા ગામની લગોલગ આવી પહોંચ્યા. કોળીઓએ જાણ્યું કે આરબ જોતામાં ગામની અંદર પેસી જશે. ગીગા શિયાળનો જુવાન ભાણેજ બોલી ઉઠ્યો, અરે શરમ છે, 12 જણાની વચ્ચેથી આરબ ડબરો લઈને જશે. ભૂંડા લાગશું ભૂંડા, બાયડીયુંને શું મોઢા બતાવશું. આ વેણ સાંભળતા તો કોળીઓ આરબ ઉપર ઘસ્યા. આરબે ગોળી છોડી. ગીગાના ભાણેજની ખોપરી વિંધાઈ ગઈ. લોહીમાં નાહી ધોઈને સનસનાટ કરતી ગોળી ચાલી ગઈ. એ તો આરબની ગોળી હતી. પણ આરબ પરવારીને બેઠો અને કોળીઓ એના પર તૂટી પડ્યા. આરબના હાથમાં રહ્યો કેવળ એક જમૈયો. 7 કોળીઓને એણે એકલાએ જમૈયાથી સુવાડ્યા. ત્યાં તો ગામ નજીક આવી ગયું અને ગીગો અને તેના જીવતા સાથીઓ પાછા ચાલ્યા ગયા. લોહીમાં તરબોળ આરબ ધીરે ધીરે ડગલા માંડે છે. એની આંખો પર લોહીના થર બાજી ગયા છે. શરીરમાંથી લોહી ટપકી રહ્યું છે. રસ્તો દેખાતો નથી. ચાલતો ચાલતો એ નદીને કાંઠે ઉતર્યો અને એક વીડા ઉપર લોહિયાળું મોઢું ધોવા બેઠો. નદીને સામે કાંઠે આંકડિયા નામનું ગામ હતું. આ જાનબાઈની જગ્યાના ઓટા ઉપર ગામના ગરાસદાર ચારણ વિકોભાઈ બેઠા હતા. એની નજર પડી કે કોઈ લોહી લુહાણ જખમી આદમી પાણી પીવા બેઠો છે. વિકોભાઈએ એની પાસે આવ્યો. ત્યાં તો અજાણ્યા માણસનો પગરવ સાંભળી અંધ બની ગયેલા આરબે 2 હાથે પોતાનો હમાચો દબાવીને બૂમ પાડી કે ચોર ચોર. વિકાભાઈએ આરબને ટાઢો પાડ્યો. એનું શરીર સાફ કર્યું. ઘેર લઈ ગયા. પડદે રાખ્યો. હોશિયાર વાણંદને બોલાવીને જખમો પર ટેભા લેવડાવ્યા અને પોતે બરદાસ્ત કરવા લાગ્યા. વળતે દિવસે ગીગો શિયાળ પોતાના 30 માણસોને લઈને આવી પહોંચ્યો અને વિકાભાઈને કહેડાવ્યું કે મારો ચોર તમારા ઘરમાં છે, સોંપી દ્યો, નહીતર ગામની ચારેય બાજુ કાંટાની વાડ મૂકી આખું ગામ સળગાવી દઈશ. વિકાભાઈ કહે, ગીગા, સળને આવેલાને ના સોંપાય, હું ચારણ છું. ગીગો કહે, મારા ગામને પાદરે મારા ભાણેજની ચિતા બળે છે. એ જુવાન ભાણેજના મારનારને હું એ ચિતામાં બાળી પછી જ મને ઠંડક થશે. માટે સોંપી દ્યો, નહીતર તમારી આબરૂ નહીં રહે. વિકાભાઈના 60 રબારી હાથમાં લાકડી લઈને ઊભા થયા અને ગીગાને હાકલ કરી કે ગીગલા, થઈ જા માટી, અમે જીવતા છીએ ત્યાં સુધી આશરે આવેલાને તું એમ લઈ જઈશ. ગામ આખું ગરજી ઉઠ્યું. ગીગો લઈ જવાને બદલે પાછો ચાલ્યો ગયો. દિવસ ગયા. આરબને આરામ થયો અને સૂતા કે બેસતા આરબ પોતાનો હમાચો છોડતો નથી. આરામ થઈ એણે વિકાભાઈની રજા માગી. વિકાભાઈએ પૂછ્યું, ચાવુસ, રસ્તામાં વાપરવાની કંઈ ખર્ચી કે છે કે નહીં? ઓછા બોલો ચાવુસ. ફક્ત એટલું બોલ્યો કે નહીં. વિકાભાઈએ ખર્ચી બંધાવી. આરબે આજીજી કરી કે વિકાભાઈ ખોપાડા સુધી મને મૂકવા આવજો. વિકાભાઈ સમજ્યા કે આરબ ગીગા શિયાળથી ડરી જઈને માગણી કરે છે. બંને જણા ખોપાડે પહોંચ્યા. આરબના મનમાં તો મૂંઝવણ ઉપડી પડી. દાગીનાવાળા વાણિયાનું નામ એને યાદ નહોતું આવતું અને પારકી થાપણ હવે એને સાપના ભારા જેવી લાગતી હતી. ધણીને ઘરેણું સોંપી પછી જ એને નીંદર આવે તેમ હતી. ત્યાં તો ખોપાડાની બજારમાં એણે દાગીનાના માલિક વાણિયાને દીઠો. દોડીને એને દાગીનાનો ડબરો વાણિયાના હાથમાં મૂક્યો. શેઠ, આ તમારા દાગીના, જલ્દી ગણી લ્યો. વિકાભાઈની તાજુબીનો પાર ન રહ્યો. એ પૂછે છે કે અરે ચાવુસ, આટલી બધી મૂડી બગલમાં હતી તોય કહેતો હતો કે તારી પાસે કાંઈ નથી. આરબે ઉત્તર આપ્યો કે તો પારકી થાપણ છે શેઠ. વિકાભાઈ બોલ્યા, રંગ છે તારી જનેતાને ચાવુસ. એને સમજાયું કે આરબે પોતાના ખાतिर નહીં પણ આ પારકા માલને ખાતર ધીંગાણું ખેડ્યું હતું. એણે શેઠને બધી વાત કહી સંભળાવી. જેને સ્વપ્ને પણ આશા નહોતી એ દાગીના મળવાથી શેઠને અંતરે આનંદ માતો નથી. એણે આરબને બક્ષિસ આપવા માંડી. ₹5 આરબે માથે ચડાવી પાછા વાણિયાના હાથમાં ધરી દીધા. શેઠની પીઠ પર એક ખાસડાનો ઘા કરીને વિકોભાઈ બોલ્યો, કમજાત વ્યાજના ખાનારા વાણિયા, તારા 5000ના દાગીના ખાતર મરવા જનારને 5 રૂપિયાળી આપતા તું શરમાતો નથી? આરબ વડોદરે પહોંચી ગયો. એના અંતરમાં વિકાભાઈનું નામ રમતું રહ્યું. આરબનો બચ્ચો ઉપકાર ના ભૂલે. વડોદરાના મહારાજા ફતેહસિંહના દરબારમાં આરબ નોકરી કરે છે. એમ થતાં એક વખત મહારાજના એક વણિક મિત્ર અને પોતાની સ્ત્રીને પરગામ તેડવા આવ્યા. તેની સાથે એ જ આરબને મોકલવામાં આવ્યો.
શેઠ શેઠાણી રથ જોડીને વડોદરા તરફ ચાલી આવે છે. બપોરને વખતે એક વખત વાવ ત્યાં આવી. ત્યાં શેઠ ઊભા રહ્યા. શેઠ વહેલા વડોદરે પહોંચવા માટે આગળ ચડી ગયા છે. શેઠાણીએ આરબને કહ્યું, ભાઈ, વાવમાં જઈને પાણી લઈ આવો ને. ચોપાસ સુનકાર ભરી સીમ જોઈને ચાવુસે જવાબ દીધો, અમ્મા, રથ છોડીને તો હું નહીં જાઉં. અરે ચાવુસ, ગાંડા થયા છો? એટલી વારમાં મને કોણ મારી નાખવાનું છે? અચકાતે હૈયે ઝાડને થડે બંદૂક ટેકવીને આરબ પાણી ભરવા વાવમાં ઉતર્યો. બહાર આવીને જ્યાં જુએ ત્યાં બંદૂક ના મળે, શેઠાણી ના મળે. હેપતાઈ ગયેલા ગાડા ખેડૂએ આંગળી બતાવીને કહ્યું, એ જાય ઊંટ ઉપર ચડેલા બે સિંધીઓ બંદૂક અને શેઠાણી બેયને લઈને વાવના પથ્થર પર આરબ માથું પટકાવા ને ચીસો પાડવા લાગ્યો. પણ બંદૂક વિના એકલો શું કરે? એવામાં ઓચિંતી ઘોડી પર ચડીને એક રજપૂત નીકળ્યો. રજપૂતે આરબને આક્રંદ કરતા જોયો. વાત સાંભળી ઘોડી ઉપરથી ઉતરીને રજપૂતે કહ્યું, આ લે ચાવુસ, તાકાત હોય તો ઉપાડા બંદૂક, ચડી જા મારી ઘોડી માથે, પછી વિધાતા જે કરે તે ખરું. વીજળીના ઝબકારાને વેગે આરબ ઘોડી પર છલાંગ મારી, હાથમાં બંદૂક લીધી અને ઘોડી મારી મૂકી. જોત જોતામાં તો સિંધીના ઊંટની પાછળ આરબની ઘોડીના ડાબલા ગાજ્યા. ઊંટ ઉપર એક સંધી મોખરે બેઠો છે, બીજો એક પછવાડેના કોઠામાં બેઠો છે. એની વચ્ચે બેઠેલા છે શેઠાણી. આરબ મૂંઝાણો, ગોળી સી રીતે છોડવી? પાછલાને ગોળી મારું તો શેઠાણી વિંધાઈ જાય. પાછલા દુશ્મનના હાથમાં પણ આરબવાળી બંદૂક ભરેલી હતી. એણે મોખરાને સવારને કહ્યું, ઊંટને જરાક આડો કર એટલે વાહે વયા અવતાર ઘોડે સવારને હું પૂરો કરું. જેમ ઊંટ આડો ફર્યો તેમ સનનન કરતી આરબની અણચૂક ગોળી છૂટી. છૂટ્યા ભેળો તો મોખરનો હાંકનાર પડ્યો. બીજી ગોળી ઊંટ પર ઊંટ બેસી ગયો. ત્રીજી ગોળીએ પછવાડને માર્યો. શેઠાણી અને શેઠના 50,000ના દાગીના આરબે બચાવ્યા. બહાદુર આરબ હવે તો મહારાજનો અંગરક્ષક બન્યો. બહુ બોલવાની એને આદત નથી. નીચું જોઈને જે હાલે ચાલે છે. ફરી એકવાર એના શૌર્યનું પારખું થયું. એણે એક દિવસ મહારાજને શિકાર ખેલતા સિંહના પંજામાંથી ઉગાર્યા. ત્યારથી એ મહારાજના સૈન્યમાં મોટો હોદ્દેદાર બન્યો. પેશકશી ઉઘરાવવા માટે મહારાજ પોતે સોરઠમાં વર્ષો વરસ મોટી ફોજ લઈને આવે છે. આ વખતે ફોજનો સેનાપતિ એ બૂઢો આરબ હતો. દરેક રાજમાં જો મહારાજ સરકાર જાય તો વસ્તીને તેમજ રાજને હાડ મારીની હદ ન રહે, એટલે રાજાઓ પોતે જ સીધો દોર થઈને સામે પગલે ચાલી ખંડણી ભરી આવતા. આ વખતે ગાયકવાડના ડેરા તંબુ લીંબડી મુકામે તણાયા છે. બૂઢા આરબના મગજમાં હરદમ એક માનવી તરી વહ્યો છે, એનો જીવનદાતા વિકોભાઈ. પણ એ નામ આરબ ભૂલી ગયો છે. ગામનું નામ પણ યાદ નથી. ઈકડી એના મનમાં હતું કે જો ભેટો થાય તો એ જીવનદાતાનું થોડુંક કરજ ચૂકાવી નાખવું. એક દિવસ રાજાઓની કચેરી ગાયકવાડના તંબુમાં ભરાયેલી છે. ઝરિયાના ચાકડા પર આરબનું આસન છે. આરબ ઉઠીને બહાર ગયેલ તેવામાં વિકાભાઈ તંબુમાં આવી પહોંચ્યા અને વિકાભાઈએ તો પેલા આરબની ખાટી પડેલી ગાદી ઉપર ઝુકાવ્યું. જોતા જ મહારાજ ફતેહસિંહની આંખ ફાટી રહી. ત્યાં તો આરબ અંદર આવ્યો. આગેથી જોતા જ વિકાભાઈને ઓળખ્યા. ઓ મારા જીવનદાતા! મારા બાપ કરતો દોડીને આરબ વિકાભાઈના ચરણોમાં ઢળી પડ્યો અને મહારાજને તમામ વૃત્તાંતથી વાકેફ કર્યા. મહારાજે જાહેર કર્યું કે આ વિકાભાઈ જે રાજાના જામીન થાય તેની પેશકશી અમે ખમશું. ત્યારથી પ્રત્યેક રાજમાં વિકાભાઈને મોટા આદર માન મળવા લાગ્યા. નાણાંનો પણ તોટો ના રહ્યો. આજ એની ત્રીજી પેઢી આંગળિયાના અડધા ભાગનો ભોગવટો કરે છે. આ લગભગ સંવંત 1915ની વાત છે અને આ વાર્તા સૌરાષ્ટ્રની રસધારમાંથી લેવામાં આવી છે. જો ગમી હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.